તો ગાઈઝ ઈશ્વરભાઈ ના ઘરે આવી ગયા હતા. ઈશ્વરભાઈ મસ્ત ચોળા મંગાવી હતી, તો પી લઈએ હવે. પછી એમનો છોકરો આવે એટલે એના જોડે બી આપણે થોડું વિડીયો લેવાનું. તો બર્થડે બોય આવી ગયા છે, તો બધા પબ્લિક ભાઈને હેપી બર્થડે કહી દેજો. અને એમના પપ્પા બી જોડે જ છે. તો એમના પપ્પાએ 100 થી વધુ માણસો માટે પુલાવનું આયોજન કર્યું છે. જે ગરીબ નિરાધાર હોય, જેને પૂરું મળતું ના હોય, એમના માટે આયોજન કર્યું છે. તો બધા પહેલા તો મિતભાઈને હેપી બર્થડે કહી દેજો. અને તમે બી કોઈ આવું કામ કરતા રહેજો કે તમારો છોકરાનો બર્થડે હોય કે કોઈ બી આડાવડા પૈસા તમે બધા વાપરી જ લો છો, અને કંઈ આવું કરશો તો તમને એનું પુણ્ય જરૂર મળશે. ઈશ્વરભાઈ, શું કહેવા માંગશો તમે? હા, બીજો ખોટો ખર્ચો કરો એના કરતે જે 100-125 માણસના પેટમાં જશે ખાવાનું, એટલે એક ને એક 2 માણસની આશીર્વાદ તો મળશે. એના આપણે એના હેતુ આપણે આ થોડું પુલાવનો જમવા રાખ્યું છે. તો ગાઈઝ, ઈશ્વરભાઈનો નાનો છોકરો અયાન એ બી આવી ગયો અમારી જોડે. હેપી બર્થડે મિત કહી દે. હેપી બર્થડે. કોનો બર્થડે આજે? મિતુ તાર ભાઈ હે ને? ઓકે. પતંગ ચગાવ. ઈશ્વરદા આવી ગયા છે. હવે ઈશ્વરદા એમના 2 પોરિયા, આ પાછળના પોરિયાનો બર્થડે છે આજે. એટલે જે આપણે વાત કરીને કે ઈશ્વરદા પુલાવ વિતરણ કરવાના 100 થી વધારે માણસોનું. તો વિડીયોમાં બન્યા રહેજો આગળ. ભાઈ, પુલાવની તૈયારી ચાલે છે તારે, જોઈ શકો તમે. લવા લવજો, લહણ ફોડી રહ્યા. હા કાકા, બર્થડે બોય બોલ તું. હેપી બર્થડે. જોઈ શકો છો મામુનું રસોડું. તમારો કોઈ ઓર્ડર હોય તો આવજો. આજનો 31 છે એટલે બહુ બધા ઓર્ડર આવશે. તું છોટાનો તમારે કોઈ તો આવો ઓર્ડર આવવો હોય તો મારો કોન્ટેક્ટ કરજો. જો પુલાવની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હવે એક એક વસ્તુ જો વઘારવાનું ચાલે છે. હવે ગાઈસ જો હવે જીરું નાખ્યું છે. હવે આવી ડુંગળી આવી. હવે આયા કેપ્સિકમ આયા. ગાજર નાખે. હવે લપજો ક્વોલિટી હે ને એકદમ. હવે આવશે મીઠું. મરચું મસાલો, મીઠું. આ કયો મસાલો? પુલાવ મસાલો. જો હવે લબાલબ ભાઈ નાખી રહ્યા. હું નામ નિલેશભાઈ. જો એ લબાલબ. ટોમેટા આયા ગાઈ. હવે ટોમેટા મસાલા ને બધું ભરપૂર શિયાળાનું સ્વાદિષ્ટ હરેક લીલા શાકભાજી આવી ગયા અંદર. જોઈ શકો તમે. જો આનો કલર આવી જવો. પુલાવના ચાવલ હવે અંદર મિક્સ થઈ રહ્યા છે. સફેદ બહીન જો આખો કલર બદલા પકડાય. હવે ફ્રૂટ આયા હો. અમારા રમેશભાઈને કહીએ ને એટલે આમ દિલથી ખવડાવો. જે સેવાનું હોય કે લગ્ન પ્રસંગનો ઓર્ડર હોય. જો જોઈ શકો તમે. આ પુલાવ હક શીરો હો. વિચારો તમે, આ શીરામાં આવું નાખે ને એવું પુલાવમાં નાખીને ખવડાવો. તો સંસ્કારી જનતા, આજે કપૂરભાઈ પણ આવ્યા છે અમારી જોડે સેવાનો લાભ લેવા માટે. તો બોલો કપૂરભાઈ, શું કહેવા માંગશો? ફરી માટે સંસ્કારી જનતાના પાર્થભાઈ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. ગરીબ લોકો માટે અન્નનું દાન કરી રહ્યા છે. તો તમારા બી આ સેવામાં જોડાવું હોય તો તમે સંપર્ક કરી શકો છો. ખૂબ સારું કામ છે. જન સેવા એક પ્રભુ સેવા. અન્નનું દાન કરો, સર્વશ્રેષ્ઠ કામ છે. મોટું દાન છે. તમે જોડાઈ શકો છો. થેન્ક યુ. તો ગાઈઝ, તમે જોઈ શકો છો અમારા 2 નળા તૈયાર થઈ ગયા છે. ઈશ્વરભાઈ સાથે છેલભાઈ, ગૌરવભાઈ ને કપૂરભાઈ. છોકરાનો બર્થડે હતો અને આજે એમને જો પુલાવ રેડી કરાવ્યો. જોઈ શકો તમે. 2 નળા ભરે. આવા
તો ગાઈઝ હવે ચાલુ કરીશું સેવા કરવા માટે, હવે નીકળશું. તો આવો નવો સાથ સહકાર આપજો, સબસ્ક્રાઇબ કરી દેજો. જો તમારે કોઈનો બર્થડે હોય તો કોઈને દિલથી કોઈ ઈચ્છા હોય તો આવો ને આવો કોકને પોચ 1-2 મોણો 5 મોણો 10 મોણાનો કોકને ખવડાવજો. બાકી જો અમારા દાનવીર કર્ણ જેવા મિત્ર છે, ના ભાઈ ના. ભગવાને ઘણું આલ્યું રોવા પીરે, અને આજ એમને અમારો વિડીયો જોયો અને અમારા હાથે આવતા હતા તો એમને આજ ઈચ્છા હતી એમને આજ વિતરણ કરાવો. ચલો તો ગાઈઝ જોઈ શકો છો ઈશ્વરભાઈ આવી ગયા. આ પહેલું ડેસ્ટિનેશન છે અહીંનું. છેલભાઈ વાસણ લઈને આવો બધા, આવો તમારી ફેમિલી આવી દો. તમે જો બર્થડે બોય અત્યારે આવો બર્થડે મનાવજો. જો રૂપિયા કેક લાવીને તો હવ વાપરીને ખાઈ જાય, મોઢે લગાડે ને પેલું કરે ના કરે, ના કરતા આવું કંઈક કરજો. તમે જોઈ શકો કે ભગવાન આલે તો બધાય, પણ જે પોત હાથે દાન કરે ને તો તમારું કોઈક જીવતર સફળ થાય. એટલે જિંદગીમાં એક વસ્તુ યાદ રાખવાનું કે ભગવાન જેટલું આલે ને એકબીજાને આલીને ખાશો ને તો એમાં વધારે મજા આવે. સારી જનતા, અમે આ વિડીયો એટલા માટે જ બનાવીએ કે વિડીયો જોઈને કોઈ અમારે જેવું થોડી કરશે ને તો ઘણો આનંદ થશે. તો જો ગાઈ શરૂઆતનો વિડીયો બનાવ્યો અમે કર્યું, અને એ વિડીયો થી ઇન્સ્પાયર થઈને આજ ઈશ્વરદાના છોકરાનો બર્થડે હતો ને એટલે અમને વિડીયો થકી જાય છે. તો તમે બી આવું કરતા રહેજો અને આગળ તમારા મિત્રોને શેર કરજો. કન્ફર્મ તો આ જો ઈશ્વરદાનું પરિવાર છે તો રોમા પીરે એમને ઘણું આલ્યું હોય, અને આવો ને આવો તમે સપોર્ટ કરતા રહેજો. જો કહેવત છે ને કે 5 મોણા તમને ભગવાન ઘણું આલે, પણ તમે 5 મોણા પછી મોણાને ખવડાવો ને તો એનાથી ડબલ આલે. એટલે આજે એમના છોકરાનો બર્થડે હતો તો એમનું ફૂલ ફેમિલી આવી ગયું, તો રોમા પીર એમને ખૂબ આલે, ખૂબ આશીર્વાદ આલે, અને તમે બધા ખૂબ સપોર્ટ કરજો એમને. વેચતા હતા ને ઈશ્વરભાઈ ના ઓળખીતા મળી ગયા ટ્રક વાળા, હાથ બાત મલાઈ દીધો. હવે હાલો ને એમને હાલો ને શેલભાઈ જો બકરીઓ રાખે છે અહીંયા, તો બકરીઓ જોવી હોય તો આવી જવાનું અહીંયા, જેને ના જોઈએ બધા જોઈ લે છે તો કેવું પડે ખાલી. તો ગાઈઝ અમારી સાથે આજ મોનિલભાઈ પણ સેવા કરવા માટે આવી જાય. મોનિલભાઈ હાઈ કહી દો. આગળ બેસ, આપણા શરીર ઉપર લઈ લે ઉપર ત્યાં. જો જીમ કરીને બોડી બનાવી હે એટલે એક હાથે ઉપાડી લે છે. હવે સ્પંજ ની ગાડી આવવાની. અને બા બેટી નહીયો કર જાય અપી ના इसको टैनिंग कर दो. गौरव भाई का दोस्त आ गया है. नीचे मुल्ला बस ઈસુ આવી ગાડી કેવો છે લો મસ્ત હે ગાડી બોલ. પેલો ક્યાં રખડા? ચલો બોલો. બેટી પકડ ગયા સાવણી નો તો ચાલ જ છે. શું રેટ છે કાકા સાવણી? 25 રૂપિયા. 25 રૂપિયાની સાવણી હે. જો લાઈવ બનાવીને જ આલે. આના છોકરા માટે ફુગ્ગા બધું વેચે. જો મિત્રો, મારા ગૌરાંગભાઈ અત્યારે ખૂબ સરસ કામ કરી રહ્યા છે. બસ તમને પણ ઈચ્છા થાય તો આવું કામ કરવાની કોશિશ કરજો. જો મિત્રો, અમે હનુમાન પ્લાઝા છે એની પાસે જ થોડાક ગરીબ લોકો રહે છે જે નાનું મોટું પોતાનો ધંધો કરતા હોય છે સાવરણીનો. તો આપણે મોટા બજારમાં ખરીદી ઓછી કરીએ અને આવા નાના ગરીબ લોકો જોડેથી થોડી ખરીદી કરીએ તો ઘણો બધો ફાયદો રહે બધાનો. અને આપણે જો સંસ્કારી જનતાના જે પાર્થભાઈ છે આવું સેવાભાવીવાળું કામ કરતા રહે છે, તો તમે એમને સપોર્ટ કરો, વધારે શેર કરો. તો સંસ્કારી જનતા, અમે આ જે વિતરણ કર્યું બધું બધી જગ્યાએ પતાવી દીધું. તો નેક્સ્ટ ટાઈમ કોણ કહે છે એ પ્રમાણે ફરીથી એકવાર આવીશું. તો લાઈક ફોલો કરી દેજો, સેવ કરી દેજો. ફરીથી તમારી ફીડમાં અમે ખોવાઈ ના જઈએ, તો યાદ રાખજો. તમારે અમારી સાથે આવવું હોય, આવું સેવા કરવા તો મોસ્ટ વેલકમ. કોઈ તમારા જોડે રૂપિયો લેવા નહીં, તમે ખાલી આવો, સપોર્ટ કરો એકબીજાને. ઓકે ગાઈઝ.